રાજકોટમાં જન્માષ્ટમી ખાનગી મેળાને લઈને વિવાદ સર્જાયો। મેળાના માલિકો અને રાઇડ સંચાલકો દ્વારા એસઓપીનો વિરોધ। એસઓપીનું કડક પાલન કરાવાશે તો ફોર્મ જ નહીં ઉપાડીએ। ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાના નિયમનું પાલન અશક્ય। 1 મહિના સુધી યોજાય છે રાજકોટમાં 8 જેટલા ખાનગી મેળા। સુરત સહિત અન્ય શહેરોમાં ઉનાળુ વેકેશન મેળા ચાલે જ છે। સુરતમાં એસઓપી અલગ અને કડક ફરજિયાત પાલન નથી। રાજકોટ મેળામાં જ એસઓપીનું કડક પાલન એક એવો નિયમ રાઇડ્સ વિના ખાનગી મેળાઓ પણ નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। જન્માષ્ટમીના ખાનગી મેળાને લઈને વિવાદ સર્જાયો છે। પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇડ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય। મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય। બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ। આજ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો એ પછી મેળા જ બંધ થઈ ગયા હતા। આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા પડ્યા। ખાસ રાઇડની મંજૂરી કોઈ ડિપાર્ટમેન્ટ માત્ર લેવા તૈયાર નથી। આ બાબતે શું કહેશો? કયા ડિપાર્ટમેન્ટમાં આવે? આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે। લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી। આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી। શું વિનંતી કરશો કલેક્ટરને સરકાર? સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે। ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે। દર વર્ષે 8 જેવા પ્રાઇવેટ મેળા થાય છે એક સરકારી મેળો થાય છે એના ઉપર આમ જુઓ તો 80,000થી લાખ માણસ સુધીનું ઘર હાલતું હોય છે। જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે। તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલનનું કયો છો ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે। તે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય। 8 દી પહેલાં હું માનીય કલેક્ટર સાહેબને મેં મુલાકાત લીધી। આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો? એટલે એને કીધું અમે વિચારશું। અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે ત્યાં જો મંજૂરી આપતા હોય અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે